તો સુરતમાં ફરી એકવાર ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે। તો અડાજણના પાલ વિસ્તારમાં આરસીસી રોડ મુદ્દે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે। પાલિકા અધિકારી અને કોન્ટ્રાક્ટરો સામે લોકોએ આક્ષેપ કર્યા છે। ગૌરવ પથ રોડ પર આવેલા આરસીસી રોડની ગુણવત્તા શંકાસ્પદ હોવાનું જોવા મળી રહ્યું છે, ત્યારે માત્ર 7 થી 8 મહિનામાં જ રોડમાં મસ્ત મોટી તિરાડો પડી ગઈ છે। તો એક બાજુ રોડ બેસી ગયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો કરોડોના ખર્ચે બનેલા રોડની ગુણવત્તા પર હવે સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે પાલિકા કમિશનર અને વિજિલન્સ વિભાગને ફરિયાદ કરવામાં આવી છે। આઇકોનિક કહેવાતા આરસીસી રોડ સામે પ્રશ્ન ચિહ્ન ઊભો થયો છે। ત્યારે સ્થાનિક લોકોમાં પાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। આપણે પાલનપુર કેનાલ રોડ પર ઊભા છે અને આરસીસી રોડ તૂટી ગયો છે। એટલે તૂટી ગયો, બેસી ગયો, દબાઈ ગયો, મોટી મોટી ગેપો પડી ગઈ, તિરાડો મોટી મોટી પડી ગઈ છે। અધિકારી અને કોન્ટ્રાક્ટર બેની મિલીભગત, એટલે બેના વચ્ચે પૈસાની ભાગ બતાવી, ભ્રષ્ટાચાર, એના કારણે તૂટી રહ્યો છે। આ ભ્રષ્ટાચારના કારણે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે। એમાં સરકાર અમારી બદનામ થઈ રહી છે। અમે સરકારને મત આપેલા છે, સરકાર અમારી બદનામ થાય છે આ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના કારણે। કારણ કે આ રોડ જે છે ને, રોડ આ 30 વર્ષથી સુધી ચાલે એવા આરસીસી રોડ બનાવવાની વાત છે, તો 30 વર્ષથી તો વાત જ બાજુ હોય, 7-8 મહિનામાં તૂટી જાય તો હું માનવાનું? ચોખ્ખી વાત છે, ફલિત છે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે। મ્યુનિસિપલ કમિશનરશ્રી અને વિજિલન્સ ઓફિસરને ફરિયાદ કરી છે મેલ દ્વારા, કોઈ જવાબ નહીં આપશે। કોઈ પણ મુખ્યમંત્રીશ્રીને ઉપર રજૂઆત કરી અને નહીં માનશે તો ગામના લોકો સાથે ભેગા મળીને આંદોલનની યોજના કરીશું।